અરડ તાલુકાના ટીટોઈ ગામને માંડવી તાલુકામાં સમાવેશ ન કરાતા ચૂંટણી બહિષ્કાર અંગે માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના તારીખ 24/9/2015ના ગેજેટ મુજબ તાલુકાના વિભાજન સમયે ગામના ટીટોઈને માંડવી તાલુકામાંથી અલગ કરીને આરેઠ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણયને લઈને ગામ લોકોમાં ભારે અસંતોષ છે। ટીટોઈ ગામના રહીશોએ ગ્રામ સભામાં ઠરાવ કરી સ્પષ્ટ માંગણી કરી છે કે અમારું ગામ ફરીથી માંડવી તાલુકામાં સમાવેશ કરવામાં આવે, કારણ કે ટીટોઈથી માંડવી માત્ર અંદાજે 9 કિલોમીટર દૂર છે, જ્યારે અરેઠ 14 કિલોમીટરના અંતરે આવેલ છે। અરેઠ સુધી પહોંચવા પૂરતી પરિવહન સુવિધા ઉપલબ્ધ નથી। આરોગ્ય, શિક્ષણ અને અન્ય જરૂરી સેવાઓ માટે ગામ લોકો માંડવી ઉપર જ આધારિત છે। ગામ લોકોના રોજિંદા વ્યવહાર અને સામાજિક સંબંધો માંડવી સાથે જોડાયેલા છે। આ મુદ્દે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી। આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી, જેમાં તારીખ 26/2/2026ના રોજ હાઈકોર્ટ દ્વારા 4 મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવામાં આદેશ આપવામાં આવ્યો છે। તેમ છતાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામ લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે। અંતે ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીટોઈ ગામના તમામ મતદારો સર્વસંમતિથી નિર્ણય લેશે કે જો તમારી વ્યાજબી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે। અંતમાં વિનંતી છે કે ગામ લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ચૂંટણી બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી ન થાય। નામ કોકિલાબેન વિનોદભાઈ ચૌધરી, ગામ ટીટોઈ, તાલુકો મંડી, જિલ્લો સુરત। અમે જ્યારે અરેઠ તાલુકાનો સમાવેશ થવાની જે વાત આવી એ સમયે અમે આવેદનો આપ્યા। બધા લોકો ભેગા થઈને ટેમ્પાઓ લઈને આવ્યા અને સાહેબોને આવેદનપત્રો આપવામાં આવ્યા, પણ અમારી કોઈ તંત્રએ અમારી કોઈ વાત સાંભળી નથી ને આજ દિન સાંભળી જ નથી। એટલા માટે અમે અમારા ગામની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોઈ પણ ચૂંટણીને અમે દરેકને સદંતર બહિષ્કાર કરવા માગીએ છીએ। અમારું ગામ લગભગ અરેઠ જવા માટે કોઈ સુવિધા નથી અને કોઈ બસની સગવડ નથી, તો અમારા ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। એટલા માટે અમે બહિષ્કારની ચીમકી ઉચ્ચારીએ છીએ અને અમારું ગામ સખત વિરોધ કરી રહ્યું છે ને અમે દિન પ્રતિદિન એ જ માગણી કરીએ છીએ કે અમારું ગામ અમારા ગામને ફરીવાર માંડવી તાલુકામાં સમાવેશ કરવામાં આવે।